છે નવાપુરાના જૂના બહુચરાજીનો મંદિર। કહેવાય છે કે અહીંયા માં પોતે બિરાજે છે। અહીંયાની ખાસ અને અલગ વાત એ છે કે આ મંદિરમાં અમાસની પૂજા અને દર્શનનું મહત્વ છે। તમે મંદિરોમાં પૂનમના દર્શનનું મહત્વ તો સાંભળ્યું હશે, પણ અહીંયા અમાસનું મહત્વ છે। કહેવાય છે કે અહીંયાના સ્થાનિકને માતાજીએ આંતરપ્રેરણા આપી હતી અને કહ્યું હતું કે તું મારી અહીંયા અમાસની પૂજા કર, અને ત્યારબાદ એ સ્થાનિકે અહીંયા અમાસની પૂજા શરૂ કરી હતી। જો કે પહેલાથી જ અહીંયા વર્ષોથી આરતી તો થતી જ હતી। અત્યારે આ મંદિરમાં જે કુંડની અંદર આરતી થાય છે, એવું માનવામાં આવે છે કે આ કુંડમાં માતાજીએ પોતાના દિવ્ય શસ્ત્રોનું ત્યાગ કર્યું હતું અને પછી અંતર ધ્યાન થઈ ગયા હતા। લોકમાન્યતા એવી પણ છે કે અહીંયા ખાસ રાત્રે આજે પણ માતાજી આવે છે। આ મંદિરમાં સવાર અને સાંજ બંને સમયે સ્નાન, શણગાર અને આરતી થાય છે। અહીંયા કુંડમાં જે માતાજીનું મુખ છે તે ઉત્તર દિશામાં છે અને ઉપર મંદિરમાં માતાજીનું મુખ દક્ષિણમાં છે, જે જનરલી ગણપતિ દાદા અને હનુમાન દાદાના મંદિરમાં જ જોવા મળે છે। મંદિરની પાછળ એક ઐતિહાસિક દરવાજો છે, જે અમદાવાદના 12 દરવાજા જેવો જ છે, જે જોઈને નિષ્ણાતો એવું માને છે કે આ મંદિર અમદાવાદની સ્થાપના જેટલો જ જૂનો છે। તો આ અમાસમાં તમે પણ આ મંદિરમાં દર્શન કરજો। સમાચારની ગતિવિધિઓને વધુ જાણવા માટે અમારી નરોડા પાટિયા ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવો।